આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ હસમુખભાઈ વાઘેલાનો ઓડિયો છે. એમની થોડી જીભ જલાય છે એટલે કામ થવામાં થોડું મોડું થયું છે, પણ યુવાન તો સારો છે અને જામનગરમાં રહે છે અને સારું કમાય છે. તો આ એનો ઓડિયો છે અને ખાસ આજે રાત્રે 9 વાગે આપણે એક ઓડિયો જે મૂકી રહ્યા છીએ ખાસ જોવા જેવો હશે. કારણ કે એ ઓડિયોમાં એક ભાઈ છે એ દિયોદરથી ઘડીક વાત કરે છે, ઘડીક જુનાગઢનું નામ લે, ઘડીક વિસાવદરનું નામ લે, કોઈ પણ ગામનું નામ લઈ અને ફોન કરે છે અને એમ કહે છે કે મારી આગળ 3 દીકરીઓ છે, મારા પાડોશીની છે, મારા સગાની છે, મારા ફલાણાની છે અને તમારે જો કામ કરવું તો મને આટલા પૈસા ગૂગલ પે કરો એટલે હું તમને દીકરીઓ લઈને આવું ત્યાં અને બતાવું. વળી પાછું એને ભાગ્યું રાખવું છે એવી પણ વાતો કરે છે. તો આવી ગોળ ગોળ વાત ફેરવી અને જે વાત કરે છે અને એમણે રાજુભાઈ કુબાવ સાથે વાત કરી, સુણસરવાળા સાથે, અને છેલ્લે એને ગાળો પણ દેવા મળ્યા. તો એનો નંબર પણ આપણે નાખ્યો છે અને આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે, જે આજે રાત્રે આપણે 9 વાગે મૂકવાના છે. તો એ ખાસ એ ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને આવો ફ્રોડ કરવા માણસ રહ્યા એ ફ્રોડ કરતાં અટકી જાય અને શક્ય હોય તેની પર પોલીસ કેસ કરી અને એને સબક શીખવાડવાની જરૂર છે. તો એ ઓડિયો પહેલાં સાંભળજો, જેથી કરીને તમને ખ્યાલ આવે અને એને શેર પણ ખૂબ કરજો. અને અત્યારે આપણે જોઈએ હસમુખભાઈ વાઘેલાનો ઓડિયો. હેલો. ઓલા યુટ્યુબમાં મારું સાહેબ બોલો? હા, બોલું છું. હા, આપણે એક ભાઈને ગોઠવવાનું છે. કોનું ગોઠવું? જામનગર. જામનગર. હસમુખભાઈ વાઘેલા નામ, માણેક થાય આમ તો. વાઘેલા બરાબર જામનગર રહીએ છે. હસમુખભાઈ આખું નામ શું છે? તમારા પપ્પાનું નામ? હસમુખભાઈ ગોવિંદભાઈ વાઘેલા. ઠીક. તમારે શું થાય? આમ ભાણેજ થાય. ભાણેજ થાય. એમને પૂછ્યું તમે આ યુટ્યુબ માં મેલું છે? હા, પૂછ્યું પેલા સાથે. એને થોડુંક ઓલું બોલવામાં થોડીક જીભ છે ને એવી જલાઈને તકલીફ જેવું છે ને એટલે એ હરખી વાત ના કરી શકે એટલે મેં વાત કરી. તમારી બાજુમાં બેઠા છે એમ ને? હા, અહીંયા જ છે, હાજર જ છે. હા, ઠીક ઠીક. હવે શું કરે છે હસમુખભાઈ? કામ શું કરે છે? હસમુખભાઈ ઓલી એક માર્વેલ ડેકોર કંપની છે ને એમાં જે મેન માલિક હોય ને એની 4 વ્હીલ હલાવે છે, ડ્રાઇવિંગ કરે છે. અચ્છા, નોકરી કરે છે એમ ને? હા. શું પગાર શું મળે છે એમને? એનો પગાર સાહેબ 18,000 પગાર છે. 18,000 પગાર છે, બરાબર. અને બોલો બોલો. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં માં દીકરો 2 જ છે, ઓછીમાં છે, બાકી કોઈ નથી. બેન હતા, બેન ના લગ્ન થઈ ગયા. ભાઈ હતા, ભાઈ ઓફ થઈ ગયા. બરાબર. રહેવાનું ક્યાં છે? જામનગર, શંકર ટેકરી. શંકર ટેકરી, બરાબર. પોતાના મકાન પોતાના છે? હા, પોતાના. શું આમ સગવડમાં મકાનમાં શું સગવડ? મકાન તો આમ સાદા છે. હા. પણ આમ સુવિધા બધી છે, સંડાસ, બાથરૂમ, બેડ, રસોડું, કિચન એવી રીતે બધી છે. આમ મકાન આમ સાદા છે, લેપવાળા નથી. આમ પતરાવાળા. હા, પોતાની માલિકીના જામનગરમાં. જમીન માલિકીની છે કે એમના સરકારી? ના, માલિકીની, દસ્તાવેજ વાળી. બરાબર. પોતાની સીએનજી રિક્ષા છે, બરાબર, પોતાની. તો રિક્ષા કોણ હકાવે? પોતે ફ્રી હોય ત્યારે રિક્ષા. આમ તો મોટરસાયકલ છે, રિક્ષા લઈને આવે એમ. હા, જાતે ફ્રી હોય તો એ કઈ ફેરા થાય તો એનું એ કરી દઈએ છીએ એમ. ટૂંકમાં એને ઓલું થોડુંક આ તકલીફ હતી ને, મોટામાં જીભ થોડીક જલાય છે ને એટલે બોલવામાં થોડોક પ્રોબ્લેમ છે. બરાબર. ઉંમર એટલી નથી, ઉંમર 30 વર્ષ છે. 30 વર્ષની ઉંમર છે એમ ને? હા. પણ આ જીભ જરા છે એટલે લીધે કામ નહીં થતું હોય. અને કામ તો બધું કરે છે, બોલવામાં થોડોક પ્રોબ્લેમ છે એમ. નહીં, લગ્ન ની વાત કરું છું. લગ્નમાં મોડું એમ થયું હોય એમ ને? એમ મોડું થયું. જીભ જલાતી હોય એટલે, હે ને? જરાક બોલવામાં પ્રોબ્લેમ. કયા સમાજમાંથી છે? આપણે એસી માંથી છે. બરાબર. બરાબર. આમ કઈ વ્યસન બેસન છે કઈ? ના, કોઈ વસ્તુનું નહીં. પેલા પાન મસાલા ખાતા હતા, હવે કોઈ વસ્તુનું વ્યસન કોઈ વસ્તુ નહીં. પરિવારમાં માં દીકરો 2 જ છે, ડોશીમાં હે એક દીકરો છે, કમાવી એક જ દીકરો છે.
હમ. બરાબર બરાબર. એ માટે કોઈ ભલે ને કોઈ વિધવા હોય તોય ચાલશે, અને કોઈ મતલબ કે આપણે આપણા સમાજમાં હોય ને 80 માંથી તો જ હાલશે, બાકી બીજો કોઈ આપણે સમાજમાંથી નથી કરવું. બરાબર બરાબર. આમ છૂટાછેડા હોય કે વિધવા હોય તો હાલે? હા તોય હાલે હાલે. હા હા. અને બાળકો વાળું હોય તો? બાળકો વાળું ના, બાળકો વાળું હોય તો ના પાડે છે. નો હાલે? હા ઠીક. ના ના એ તો બરાબર. અને વાઘેલા હતા પરમારના ભાણેજ છે. પરમારના ભાણેજ ને વાઘેલા અટક છે એમ ને? હા હા. મૂળ વતન જ જામનગર છે કે બહાર ના છે એમ કે? ના, મૂળ વતન જામનગર જ છે. જામનગર છે. બાપ દાદા અહીંથી જાય જ રહેતા. હા ઠીક, વર્ષોથી ત્યાં જ રહેતા છે ને? હા. કઈ વાંધો નહીં, એના માટે આપણે યુટ્યુબ માં મેલીએ, બરાબર ને? હા. ક્યાંક મેળ આવી જાય તો. સાહેબ એક ઓલા દિયોદર માં આપણે હમણાં DD સોલંકી નો ઓડિયા વાયરલ હતા, એમાં પરમાર ના દીકરી છે, એને કઈક કુંવારા હતા ડિલિવરી બાળક નો જન્મ આપ્યો હતું, એ દીકરીનો આપણે કોન્ટેક્ટ કરવો હોય તો થઈ શકે? હવે મારી યુટ્યુબ ચેનલ માં હતું કે બીજે હતું? નહીં, DD સોલંકી રાજકોટ વાળા એની ચેનલ માં હતું. એ અમને કઈક ધ્રુવ બારોટ કરીને હતા, ને કુંવારી દીકરી હતી ને કઈક દીકરાનો જન્મ આપ્યો છે. હે? હા, તો યુટ્યુબ માં છે ઈ. પણ એમાં નંબર આપ્યો તો એનો? ના, નંબર નો નાખે ને સાહેબ, પછી ઘરે કોલ કરે ને એમ વાત છે. તો ફોન કરે દીકરીને તો તમારે ઘર ના હોય ને કાઢી મેલી છે, એવી રીતે વાતચીત કરેલી છે. મેં આમ ઉત્તર ગુજરાત માં છે, દિયોદર માં. હા, એ તો ત્યાંથી આ દિયોદર એટલે આવ્યું ને. હા, એવી રીતે છે એમ વાત. એની ઉંમર એટલી નથી, 20 વર્ષ જ ઉંમર છે. તો હવે તમારે DD ભાઈને જ પૂછવું પડે, બરાબર ને? DD ભાઈ ને પૂછવું પડે. હવે આપણે તો કોઈ નંબર આપ્યો તો વાતચીત કરી હગી. નહીં, DD ભાઈ નો નંબર તો એની યુટ્યુબ ચેનલ માં હોય જ છે ને? ઈ DD ભાઈ નો તો નંબર છે, પણ એ આપણે ઓલા બેન ને એનો અમે કઈક કેસ ચાલે છે, હતા ને સામે વાળી વ્યક્તિ એનો. તો પછી કેવી રીતે થાય? એમ કેસ હાલતો હોય તો ન થાય ને? એટલે એમાં ઓડિયો સાંભળજો ને DD ભાઈ નો, એ જોવા જેવો છે એમ. એ તો બરાબર. ઓડિયો ચેક તો કરજો. ના, તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમારે DD ભાઈને કરવો પડે એમ. હા, એ બરાબર છે. કઈ વાંધો નહીં, આપણે તમારા આમાંથી આમાં છે WhatsApp છે તમારા મોબાઈલમાં? હા, નંબર ઉપર છે, બરાબર. હા, તો મને આમાં ફોટો મોકલો ભાઈ નો, બરાબર ને? હું નામ કીધું હસુભાઈ ને? હર્ષમુખભાઈ ગોવિંદભાઈ વાઘેલા. કઈ વાંધો નહીં, મોકલો ફોટો, બરાબર ને? ઓકે. હું તમને જીવન સાથે લખીને મોકલું તો ફોટો મોકલી દો. હા, ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.